જામનગરના કાલાવડ શહેરમાં સરકારી કચેરી અને શહેરની ગલીઓમાં કચરાના ઢગલાના દ્રશ્યો સામે આવ્યા. શહેરમાં અલગ અલગ વિસ્તારમાં કચરાના ઢગલા છે. કચરામાં વરસાદી પાણી પડવાથી રોગચાળો ફેલાવાની પણ શક્યતા છે. કાલાવડ શહેરમાં અનેક વિસ્તારમાં કચરાના ઢગલા. કાલાવડ શહેરમાં કુંભનાથપરા મેઇન રોડ, મેઇન બજાર, ટેલિફોન એક્સચેન્જ ઓફિસ, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, શીતળા કોલોની, કૈલાશનગર સહિત અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. નગરપાલિકા દ્વારા શહેરમાં સફાઈ કામ કરવામાં ધાંધિયા શહેરની શું પરિસ્થિતિ હશે? એક તરફ સરકાર સફાઈ અભિયાનની મોટી વાતો કરે છે અને શહેરમાં અનેક જગ્યાએ અને સરકારી કચેરી પાસે કચરાના ઢગલા છે. વરસાદની સિઝન ચાલે છે અને શહેરમાં અલગ અલગ વિસ્તારમાં કચરાના ઢગલા છે. કચરામાં વરસાદી પાણી પડવાથી રોગચાળો ફેલાવાની પણ શક્યતા છે. હાલ હોસ્પિટલમાં કોલેરા, તાવ, શરદી સહિતની માંદગીથી હેરાન થઈ રહ્યા છે. બીજી બાજુ નગરપાલિકા દ્વારા સફાઈ નથી થતી. નગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, તન્ના સમાચાર, જામનગર.